જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે ઇકો ઝોન બાબતે વિરોધ. ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી કરવામાં આવ્યો વિરોધ. ઇકો ઝોન નાબૂદ કરવાની છે માંગ. મોટી સંખ્યામાં ખેડૂતો હાજર. સાસણગીર વન વિભાગની કચેરી ખાતે આવેદન આપી ઇકો ઝોન નાબૂદ કરવા રજૂઆત કરાશે. છેલ્લા ઘણા સમયથી ઇકો ઝોન નાબૂદ કરવા ખેડૂતો દ્વારા કરાઈ રહી છે માંગ. 18 સપ્ટેમ્બરના રોજ ઇકો ઝોન બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ. આજે 18 નવેમ્બર વાંધા અરજીનો સમયગાળો પૂરો થાય છે. આગામી સમયમાં ઇકો ઝોન નાબૂદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી અપાઈ. છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહેલ છે. ગીર પંથકમાં આ બાબતને લઈને અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ, જે અંતર્ગત આજે સાસણગીર ખાતે ફરી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતેના છે, જ્યાં પહેલાં હેલીપેડ ખાતે તમામ ખેડૂતો એકઠા થયેલ. અહીં આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ પણ હાજર રહેલ. કોંગ્રેસ નેતા હીરા જોટવા પણ હાજર રહેલ. હેલીપેડ ખાતેથી સાસણ આરએફઓ કચેરી સુધી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. ઇકો ઝોનના વિરોધમાં આયોજિત રેલીમાં હાજર તમામ ખેડૂતો હોય કે પછી રાજનેતા, દરેકનો એક જ સૂર હતો: ઇકો ઝોનનો કાયદો નાબૂદ કરો. હર કોઈનું કહેવું હતું કે ઇકો ઝોનના કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું, જેને લઈ સરકાર આ કાયદાને પરત ખેંચે. આ તકે ખેડૂતોમાં વન વિભાગ અને સરકારની ઇકો ઝોન કાયદા અંગેની નીતિને લઈને ભારે રોષ જોવા મળેલ. બાઇક અને ટ્રેક્ટર રેલી પૂર્ણ થયા બાદ સાસણ આરએફઓ કચેરી ખાતે આવેદન આપવામાં આવેલ, જેમાં સરકાર સત્વરે આ કાયદાને પરત ખેંચે તેવી માંગ કરાઈ. આ તકે આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આવેદન આપતા સમયે વન વિભાગના કેટલાક કાયદાઓ જાહેરમાં વાંચેલ, જેથી વન વિભાગના ગાર્ડ કે કર્મચારી ખોટી રીતે કનડગત ન કરે. ઇકો ઝોનમાં જે કાયદો ગીર વિસ્તારમાં ઇકો ઝોનને લઈને પસાર કરવામાં આવ્યો છે, એમાં અનેક વિસંગતતાઓ છે. રિસોર્ટો હોય, મોટા માથાઓના એમના ભરડિયા હોય, તમામને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. આ વિસંગતતાઓને લઈને ખૂબ વિરોધ છે અને એમને લઈને આજે સાસણ ખાતે એક મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું. વિશાળ સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા. આ ટ્રેક્ટર રેલીમાં આવીને અહીંયા સાસણ ફોરેસ્ટના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ઇકો ઝોન નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે. જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર છે એ એમને નાબૂદ કરવાનું અહીંની ગીરની જનતા પ્રયાસ કરશે, અને સાથે સાથે કાયદાકીય અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે. જો ઇકો ઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગની અંદર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એને ખુલ્લા પાડવામાં આવશે. વન વિભાગમાં જે પૈસા લઈ, પરમિશન લઈને સિંહને જે બતાવવામાં આવે છે, સિંહ દર્શન કરવામાં આવશે, એને પણ અમે બંધ કરાવીશું. ગેરકાયદેસર રિસોર્ટ જે છે એનું શું થશે? ગેરકાયદેસર રિસોર્ટ જે છે એ હકીકતની અંદર તો આમ જોવા જઈએ તો નાના નાના માણસોએ જે હોમસ્ટેના લાયસન્સ સરકારે આપ્યા છે, એ હોમસ્ટેના લાયસન્સ સરકારે આપ્યા છે, ગેરકાયદેસર નથી, પરંતુ સરકારે બધાના ધંધા બંધ કરી અને મુખ્ય માથાના ધંધાઓ ચાલુ કરવા માંગે છે. નામથી મુકેશભાઈ પરસોત્તમભાઈ કાછડિયા, ગ્રામ પંચાયત મોટી ખોડિયાર. હું સરપંચ છું. એટલે અત્યારે જે ઇકો ઝોન નાબૂદ કરવા માટે અમે અત્યારે મોટી સંખ્યામાં એટલા જે ખેડૂત ભેગા થયા છો. અમારે એક જ વાત છે, ઇકો ઝોન નાબૂદ થવું જોઈએ. અને ફોરેસ્ટ આયરે જો નાબૂદ નહીં કરવામાં આવે તો ફોરેસ્ટ આયરે અને ખેડૂત આયરે કાયમી ઘર્ષણ છે, જેથી ઇકો ઝોન આવવાથી અમારે લગભગ 15-20 દાખલા એવા છે કે છોકરીઓ દેવા અત્યારે તૈયાર નથી. ઇકો ઝોન આવે છે એટલે કે અમારે છોકરીઓને આ નથી દેવ્યું. જમીનના ભાવ ઘટી જાય, બધું થઈ જાય. ફોરેસ્ટ ખાતું હેરાન કરશે, સરકાર હેરાન કરશે, તો અમારે જવું ક્યાં? લગભગ અમારે જમીન અહીંથી વેચીને બધાને નીકળી જ જવું જોઈએ. ખાસ કરીને જે ગેરકાયદેસર રિસોર્ટ આવેલા છે, કાયદેસર રિસોર્ટ આવેલા છે, એની અમે જે મોટા માથાના જે રિસોર્ટ આવેલા છે, ભેડિયા આવેલા છે, એ એરિયા બધા મૂકી દીધા છે. અને આ સરકાર અને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ લોકો ખેડૂતને જ હેરાન કરવા માંગે છે, મને એવું લાગે છે. આની સામે તમારી કાર્યવાહી કઈ રીતની હશે? કાર્યવાહી કદાચ સરકાર કે ફોરેસ્ટ અધિકારીઓ એની કાર્યવાહી નહીં કરે તો અમારે આવનારા દિવસોમાં જાતે જ અમે ખેડૂત ઘર બહાર છોડી અને અમે નીકળી જવાના. જે પંજાબ જેટલું ઉગ્ર આંદોલન થયું એવું ગુજરાતમાં ન થાય, એટલા માટે હું ખેડૂત વતી ગુજરાત સરકારને આટલી ભલામણ કરું છું.